આજરોજ સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા તેમની સેવાને 5 વર્ષથી પૂર્ણ થતાં સાઈ શક્તિ સેવા ગ્રુપના સંચાલકો દ્વારા વડોદરાની મોટી હોસ્પિટલ એસએચજી હોસ્પિટલ ખાતે સાઈ પ્રસાદીનું શુભારંભ કરવામાં આવ્યું, જ્યાં જૂની જુદી દૂર દૂરથી હોસ્પિટલના દાખલ દર્દીઓના સગા સંબંધીઓને સેવાઓનો લાભ મળી રહે તેના ઉમદા સેવા કાર્યની નવા વર્ષના ગુરુવારથી આ સેવા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો। ઉલ્લેખનીય છે કે સાઈ સેવા શક્તિ ગ્રુપ દ્વારા છેલ્લા 5 વર્ષથી વડોદરાના માંજલપુર સ્થિત શ્રી બળિયાદેવ મંદિર ખાતે ભોજનની સેવા પૂરી પાડે છે અને આ સાઈ પ્રસાદીમાં વોર્ડ નંબર 7ના સામાજિક કાર્યકર્તા યોગેન્દ્ર બારોટ ઉપસ્થિત રહ્યા। સાઈ પ્રસાદી અન્ન ક્ષેત્રની સેવાની શરૂઆત કરી હતી। આ કાર્યક્રમમાં હાજર તમામ સામાજિક આગેવાનો અને ગ્રુપના સભ્યોનો સાઈ શક્તિ સેવા ગ્રુપના સંચાલક વિકી શ્રીમાળીએ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો। સાઈ શક્તિ સેવા ગ્રુપ તરફથી દર ગુરુવારે એસએચજી હોસ્પિટલ જે બ્લડ એસએચજી હોસ્પિટલ ખાતે કોવિડ રૂમની સામે દર ગુરુવારે સાઈ સેવા ગ્રુપ દ્વારા જમાડવામાં આવે છે। દરેક લોકોને સેવા આપવામાં આવે છે। સાથે બળિયાદેવ મહારાજ મંદિર અવધૂત ફાટક પાસે પણ દર ગુરુવારે આવી સરસ મજાની અન્નનું કોઈને અન્ન જમાડવું એટલે બહુ મહાન કામ કહેવાય। એક નાનીથી વાત કરીશું આપણે મહાભારતની, તો મહાભારતમાં જ્યારે કર્ણ રાજા સૂતા હતા અને સવારે ઉઠે તો હીરા મોતી ઝવેરાતનું દાન કરતા હતા। તો જ્યારે એમને એવું ભગવાન આવ્યા અને ભગવાને કીધું કે તું એ આખી જિંદગી ભાઈ તું એ દાન હીરા મોતી ઝવેરાતનું દાન કર્યું, તું એ અન્નનું દાન કર્યું, તો શેખ સગાર્થા તરીકે તેમને જન્મ લીધો અને તેમને અન્નનું દાન ચાલુ કર્યું। તો તમે લોકો જે સેવા કરો છો એ મહાન સેવા છે। અન્ન કોઈને આપવું એ બહુ મહાન સેવા કહેવાય। દરેક લોકો હોય એ દરેક લોકો અન્નનું તો સેવન એને કરવું જ પડે, જમવું જ પડે। એ પછી મહાન જે ઉદ્યોગપતિ કહેવાય, મુકેશ અંબાણી હોય કે સામાન્ય માણસ હોય, દરેક માટે અન્નનું જે દાન કહેવાય એ બહુ મહાદાન કહેવાય। એટલે આવું કરતા રહો અને સારું કામ છે। તમારી ટીમને દિલથી સેલ્યુટ છે। ભારત માતા કી જય।